નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, વિડીયોની શરૂઆત કર્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું. ત્યારબાદ આપણે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે બનાવ્યું છે ચણાની દાળનું શાક. તમે જુઓ કે કમ્પ્લીટલી કેટલું સરસ રીતે આપણે ચણાની દાળનું શાક રેડી થઈ ગયું છે. તો મિત્રો, અમે ગામડામાં આ રેસીપી કઈ રીતના બનાવી છે તો વિડીયો પૂરો જોજો. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ આપણી ચણાની દાળનું શાક બન્યું છે. તો વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે ગામડામાં કઈ રીતના બનાવીએ છીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે જે અમારા ગામડામાં મિત્રો કઈ રીતના અમે બનાવી છે. તો મિત્રો, આ વિડીયો પૂરો જોજો. અને આ રેસીપીનું નામ છે ચણાની દાળ એનું શાક બનાવીએ છીએ. સબ્જી કહો, શાક કહો તમે. તો જો આપણા ચણા આવે, તો ચણાની દાળ લઈ લીધી છે. જો તમે કમ્પ્લીટલી આપણે ચણાની દાળ લઈ લીધી છે. તો મિત્રો, ચણા પણ સારા ખાવાના ખોરાક માટે, અને ચણાની દાળ પણ સારી, કારણ કે ચણા શરીરને મજબૂત કરે છે. તો મિત્રો, આપણે ચણાની દાળનું આપણે શાક બનાવતું તમે જો આપણે એક વાટકી ચણા લઈ લીધા છે. અને આ ચણા આપણે પહેલાં પલાળીને મૂકવાના છે, ત્યારબાદ આપણે ચણા બાફવાના છે. તો મિત્રો, આપણે અડધો કલાક જો ચણા બાફવાના છે, પલાળીને મૂકવાના છે, ત્યારબાદ આપણે કમ્પ્લીટલી બાફવાના છે. તો મિત્રો, અમારો આ વિડીયો તમે પૂરો જોજો કે અમે ગામડામાં ચણાની દાળનું શાક કઈ રીતના બનાવીએ છીએ, અને કેટલું સરસ અને કેટલું સ્વાદિષ્ટ અને સ્વાદમાં પણ બહુ સરસ બનશે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે અમે ગામડામાં કઈ રીતે બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. અને અમારો વિડીયો તમને ગમતા હોય તો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો. તો જો આપણે એક વાટકીમાં દાળ લીધી છે ચણાની, આપણે કમ્પ્લીટલી એક વાટકી છે, અને તે આપણે બાફવાની છે. પહેલાં આપણે પલાળીને મૂકી દઈશું. તો મિત્રો, આપણે જે વાટકી ભરીને આપણે દાળ લીધી છે ચણાની દાળ, તે આપણે અલગ પાણીમાં પલાળી દઈશું. તેને 1 કલાક 1.5 કલાક જેટલું પલાળીને મૂકીશું. તો આપણે આમાં પાણી એડ કરીએ. આપણે 1 લોટો પાણી એડ કરી દીધું, અને હવે આપણે મૂકી દઈએ. તો હવે મિત્રો, આપણે ગેસ ચાલુ કરી દીધો, અને કમ્પ્લીટ 1 થી 2 કલાક જેવું થયું, અને આપણી દાળ કમ્પ્લીટલી પલળી ગઈ છે કમ્પ્લીટ. અને હવે આપણે તેને બાફવા મૂકીશું. તો તપેલીમાં આપણે અલગ એક પાણી લઈ લીધું હતું, અને જે આપણે દાળ પલાળીને મૂકી હતી તે આપણે આમાં એડ કરી દીધી. અને હવે આપણે બાફવાની છે ચણાની દાળ. તો મિત્રો, આપણી દાળ હવે જો તૈયારી છે, બફાય છે આપણી દાળ. મિત્રો, આપણે કમ્પ્લીટલી ગેસનું તાપમાન નોર્મલી જ રાખ્યું છે. અને નોર્મલી ગેસના તાપમાન વડે આપણે આ દાળ આપણે કમ્પ્લીટલી બાફવાની છે. તમે ગેસનું તાપમાન વધારે કરો મિત્રો, તો પાણી બળી જાય અને દાળ કાચી રહી જાય. તો આપણે ચેક કરીએ કે આપણી દાળ કેટલી તૈયાર થઈ છે. તો હજુ મિત્રો થોડી બાકી છે. હજુ આપણે થોડી બાફવા દઈએ દાળ.
મિત્રો ચણાની દાળ કમ્પ્લીટલી હવે બફાઈ ગઈ છે. તો આપણે ચણાની દાળની હવે વઘારવાની તૈયારી કરીએ મિત્રો. જો તમે કમ્પ્લીટલી આપણે બફાઈ ગઈ છે. પહેલાં આપણે પલાળીને મૂક્યા હતા, ત્યારબાદ આપણે બાફવા મૂકી દીધા. તો આપણે હવે વઘારવાની તૈયારી કરીએ. તો મિત્રો આપણે કમ્પ્લીટલી લીલી ડુંગળી કટિંગ કરીએ. લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં અને એની આપણે કમ્પ્લીટલી ગ્રેવી બનાવીશું. ત્યારબાદ આપણે ચણાની દાળ એડ કરવાની છે, જે આપણે બાફેલી છે તે. તો આ રીતના આપણે નોર્મલી કટિંગ કરવાનું રહેશે. આપણે લીલું લસણ કટિંગ કરીશું. તેનું કટિંગ પણ આપણે નોર્મલી રીતે જ કરવાનું રહેશે. આપણે લીલા મરચાં કટિંગ કરીશું. આપણે હવે ટામેટું કટિંગ કરીશું. ટામેટાનું કટિંગ પણ આપણે નોર્મલી રીતે કરવાનું રહેશે. તો મિત્રો આપણે કારા મરી લઈ લીધો. મરીને આપણે ઝીણો કરીશું પારા પાણીમાં. મિત્રો આપણે કમ્પ્લીટલી મરી ઝીણો કરી દીધો છે. ત્યારબાદ આપણે લસણ એમાં એડ કરીએ. એ પણ ઝીણું કરવાનું છે. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ. તપેલી એના પર મૂકી દઈએ. આપણે કમ્પ્લીટલી આમાં તપેલીમાં તેલ એડ કરીશું.
આપણું તેલ કમ્પ્લીટલી ગરમ થઈ જાય તરત આપણે વઘાર એડ કરીએ. સૂકા લસણ અને મરી જે ઝીણું કર્યો હતો તે. તો મિત્રો આપણે લીલું લસણ, લીલી ડુંગળી, લીલા મરચાં કટિંગ કર્યા હતા તે કમ્પ્લીટલી પાણીમાં ધોઈ નાખ્યા છે અને આપણે વઘારમાં વઘાર કર્યા બાદ એડ કરીશું. હવે આપણે કમ્પ્લીટલી વઘાર આવી ગયો છે. તો વઘારમાં આપણે કટિંગ કરેલી લીલી ડુંગળી, લીલા મરચાં, લીલું લસણ એડ કરી. હવે સારી રીતે મિક્સ કરીશું. તો એને ઢાંકી દઈએ. હવે આપણે આમાં ટામેટા એડ કરીએ. અને સારી રીતે મિક્સ કરીશું. ફરીથી આપણે ઢાંકી દઈશું. ધીમા તાપમાને આપણે કમ્પ્લીટલી શેકાવા દઈશું. જો કે આપણે કમ્પ્લીટલી આમાં મરચું ને મસાલાને એડ કરીશું. મરચું એડ કર્યું. હવે આપણે ગરમ મસાલો એડ કરીશું. હળદર એડ કરીશું. હવે ત્યારબાદ મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર અને ધાણા જીરું. સારી રીતે મિક્સ કરીશું. પહેલા કમ્પ્લીટલી હવે ઢાંકી દઈશું. ધીમા તાપમાને જ આપણે તૈયાર થવા દઈશું. હવે આપણે કમ્પ્લીટલી જે ચણાની દાળ જે આપણે બાફીને મૂકી તૈયાર કરી હતી તે આપણે એડ કરવાની રહેશે. જુઓ આપણે એડ કરીએ તપેલીમાં. આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે આમાં બીજું પાણી અત્યારે એડ કરવાનું નથી મિત્રો. અને કમ્પ્લીટલી હવે ઢાંકી દઈએ અને ધીમા તાપમાને કમ્પ્લીટલી તૈયાર થવા દઈશું. તમે જુઓ કે કેટલી સરસ રીતે આપણી ચણાની દાળ એટલે કે ચણાની દાળનું શાક દેખાય છે. સ્વાદમાં પણ મિત્રો એટલું જ સરસ બન્યું છે. તો આપણે હવે ઢાંકી દઈએ. કમ્પ્લીટલી ધીમા તાપમાને તૈયાર થવા દઈએ. તો મિત્રો આપણે જો તમે 60-70% આપણું શાક તૈયાર થઈ ગયું છે. અને કમ્પ્લીટલી આપણે જે ગ્રેવી બનાવી હતી તે અને ચણાની દાળ બંને એક થઈ જવું જોઈએ. અને થોડું જ આપણે શાક વીટાટું રાખશું તો જેથી કરીને ખાવાની પણ બહુ જ મજા આવે. તો આપણે 60-70% શાક કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. તો આપણે એને થોડી વાર ગેસ ઉપર તૈયાર કરીએ અને હવે ઢાંકી દઈએ. જો મિત્રો આપણી ચણાની દાળનું શાક કમ્પ્લીટલી હવે રેડી થઈ ગયું છે. તો આપણે એને નીચે ઉતારી દઈશું. જો પહેલાં આપણે જો તમે
કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે અને કમ્પ્લીટલી આપણે વેટાતું રાખ્યું છે. એમાં રસો રાખવાનો નથી વધારે. કમ્પ્લીટલી નોર્મલી આપણે જે વેટાતું શાક રાખીએ ને તે રીતના જ આપણે બનાવીશું. ગામડાની સ્પેશિયલી સબ્જી, કારણ કે ચણાની દાળનું શાક ખાવાની બહુ જ મજા આવે મિત્રો. શરીર માટે પણ સારું. જો મિત્રો, હવે આપણે કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે ચણાની દાળનું શાક. તો આપણે ઉતારી દઈએ અને ગેસ પણ બંધ કરી દઈશું. જુઓ તમે, કમ્પ્લીટલી આપણું શાક રેડી થઈ ગયું છે. તો આપણે હવે ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરવાનો છે. મિત્રો, આપણી ચણાની દાળનું શાક કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. જુઓ તમે કે કેટલું સરસ રીતે આપણું શાક, ગ્રેવી અને ચણાની દાળ બંને કેટલું મિક્સ સરસ રીતે થઈ ગયું છે. મિત્રો, ખાવાની પણ બહુ જ મજા આવે. સ્વાદ એકદમ બેસ્ટમાંથી બેસ્ટ સ્વાદ છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ ઘઉંની રોટલી સાથે કે કેટલું સરસ આપણું ચણાની દાળનું શાક રેડી થયું છે. તો આપણે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવી છે જે કઠોળ કહેવાય. અને કઠોળમાં પણ આપણે એમ સમજી લો કે ચણા કઠોળમાં તાકાત એટલે કે શરીરને મજબૂત કરે છે અને ખાવા જરૂરી છે. તમે શેકીને ખાઓ, બાફીને ખાઓ તો પણ સારા ચણા. તો પણ આપણે આજે ચણાની દાળનું શાક બનાવ્યું છે. તમે જોયો વિડીયો કે આપણે ચણાની દાળનું શાક અમે ગામડામાં કઈ રીતના બનાવીએ છીએ. તો મિત્રો, વધારે સ્વાદિષ્ટ બને. તો મિત્રો, તમે બજારમાં માર્કેટમાં ખાઓ કોઈ હોટલમાં કે ઢાબામાં, પણ આપણે જાતે આજે ઘરે બનાવીને ઘરે અમે ગામડામાં કઈ રીતના બનાવીએ છીએ તે વધારે સ્વાદિષ્ટ બને છે. તો મિત્રો, આપણે ટેસ્ટ કરવાનો છે ચણાની દાળની શાક ઘઉંની રોટલી સાથે. તો આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો, જુઓ કે આપણી ચણાની દાળનું શાક તમે જુઓ. તો આપણી ચણાની દાળનું શાક કમ્પ્લીટલી બેસ્ટમાંથી બેસ્ટ બન્યું છે. સ્વાદમાંથી બહુ સ્વાદિષ્ટ બન્યું છે. કારણ કે અમે રેગ્યુલરલી અમારા ઘરે અમારા ગામડામાં એટલા બનાવીએ છીએ. તો ખબર જ હોય કે સ્વાદિષ્ટ સબ્જી આપણી તૈયાર થઈ છે. તો આજે આપણે ટેસ્ટ કરીએ ઘઉંની રોટલી સાથે. ગરમ ગરમ ઘઉંની રોટલી અને ચણાની દાળનું શાક મિત્રો, ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો, જો આપણે પ્રથમ કોળીઓ ટેસ્ટ કરીએ. પહેલો તમે જુઓ કે કમ્પ્લીટલી આપણા ચણા જે તમે પલાળીને મૂકો અને ત્યારબાદ બાફો તો વધારે આપણે ચણા ઝડપી શેકાઈ જાય એટલે તૈયાર થઈ જાય છે. તો આપણે ગ્રેવી બનાવીએ એમાં પાણી વધારે એડ કરવાનું રહેતું નથી. તો આપણે ટેસ્ટ કરીએ. મિત્રો, બેસ્ટમાંની બેસ્ટ. તમે કોઈ દિવસ આ રીતના સબ્જી ના ખાધી હોય તો આ રીતના જરૂર વિડીયો જોઈને બનાવો. કારણ કે બેસ્ટમાંથી બેસ્ટ બને છે. તમે બહાર હોટલમાં કે કોઈ ઢાબામાં ખાઓ તો પણ ઘર જેવો સ્વાદ આપણને ના મળી શકે. તો મિત્રો, તમે આવો જ સ્વાદ માટે, ઘરના સ્વાદ માટે તમે આ રીતના રેસીપી, તમે વિડીયો પૂરો જોયો તો એ રીતના તમે રેસીપી બનાવો. સરસ એટલે સરસ બનશે. તો મિત્રો, અમારી ચેનલ પર તમને આ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કરે છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.